हे गाइस वेलकम बैक टू अवर चैनल। तो આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે છે રવિવાર અને 2024 થી 2025 પણ આવી ગયું છે। વર્ષ બદલી ગયું છે। અત્યારે આવ્યો છું ઉપર, તો દરવાજો ખોલીએ। તડકો એટલો। સો ગાઈસ અત્યારે જસ્ટ હમણાં જ નક્કી થયું છે કે મામાના ઘરે જવાનું છે। તો હવે તૈયાર થઈ જાય જવા માટે। જસ્ટ હમણાં આ જ નક્કી થયું। સો ગાઈસ હવે અમે મામાના ઘરે આવી ગયા છીએ અને આવતે જ હું ને મામા જાય છે દળનું લેવા। 12:30 થઈ ગયા, 11:30 તો 1 કલાક થઈ ગઈ પહોંચ્યા એને। દળનું લેવા જાય છે, ગાડીમાં બેસી ગયા છીએ। નાની વે કીધું કે દળનું લેતા હાલો જો કન્ટેન્ટ કામ કરે જો જાય। ઘણા વાળાનું બંધ છે, ભાઈ ગાડી બંધ રાખીને કોઈ આવે તો જોઈએ, બાકી પાછા ઘરે એમને જવું પડે। આપણે 1 જ મિનિટમાં તો પાછા અહીંયા ઘરે પણ આવી ગયા। ડાયરેક્ટ ગયા ને આવ્યા, કઈ ખબર જ ન પડી, બાકી તો વાર લાગે। અહીંયા એક લીમડો છે જે હમણાં 3-4 વર્ષ પહેલાં જ ઉગાડ્યો છે ને। અહીંયા છે સરગવાનું ઝાડ, સરગવાનું શીંગુનું ઝાડ છે। હવે જ્યારે આવે આ સરગવાના પાન લઈ જાય, ભજીયા બનાવીએ, આની ડ્રમસ્ટિક શીંગું લઈ જઈએ ને પછી આનું શાક ને આ મજા આવે જમવાની। અને અત્યારે મને પાછું એક કામ મળી ગયું છે, પાડોશમાંથી ગુલાબ લેવાનું છે, તો ચાલો જઈએ અને લેતા આવીએ ગુલાબ। હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે ઘરે આવી જઈને જ મળું। અને ઘરે અમને અમારા માતાજી કુળદેવીના મંદિરે જવાનું છે, તો તમને બધી જ દેખાડીશું। સો ગાઈસ હવે ઘરે આવી ગયા છે અને માતાજીના અમારા કુળદેવીના મંદિરે જઈએ છીએ। તે અમારા ઘરની પણ દેવી છે મા ભવાની, અમારા કુળદેવી પણ છે, અને હું પપ્પા ને માનસીબેન જઈએ છીએ। તો ચાલો જઈએ। રસ્તામાં જ છે, હમણાં થોડીક જ વાર જશું। આ અમારા સગીતે માતાજીનું મંદિર છે, વડોવન ધામ, અમારા ચોરવાડ શહેરમાં જ આવેલું છે, વડોવન વિસ્તારમાં। આ જે અમારે જે દરિયાપટ્ટીનો જ વિસ્તાર છે, જે અમારા માતાજીનું મંદિરે જવાનો રસ્તો છે ને, અહીંયા સિંહ, દીપડા વધુ તો જંગલી પ્રાણી જોવા મળે જ છે। રાતના થોડી રાત્રે આવીએ તો સિંહ વધારે આપણે જોવા મળે। અમે એક અમારા ગામની પ્રાચીન જગ્યાએ આવ્યા છીએ। અહીંયા આપણે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે। જ્યારે પાંડવોના સમયમાં પાંડવો જ્યારે યાત્રા કરતા હતા ત્યારે પાંડવો અમારા ગામમાં પણ આવ્યા હતા, ચોરવાડમાં। તો અહીંયા આપણે એમ કહેવામાં આવે છે કે આ ભીમની ગદા છે, ઝાડવાથી જોડેલ છે। આ ભીમનો આપણા જે ભીમ હતા, મહાભારતના ભીમ થઈ ગયા, તે અમારા અહીંયા ચોરવાડમાં રોકાયેલા હતા ને એવી માન્યતા છે કે ભીમે આ વડલો વાવેલો છે ને આપણે આને પગે લાગલીએ। આપણે આમાં જોઈ શકો સિંદૂર બિંદુર બધી લગાડેલું છે। માન્યતા છે એવી કે આ ભીમની ગદા છે ને અહીંયા આપણે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે, તો આપણે મહાદેવના દર્શન કરતા આવીએ। અત્યારે બંધ છે। અહીંયા નીચે દેખાશે તમને, આપણે જોઈ શકો કે દેખાતું જ નથી। આપણે બજરંગબલીના દર્શન કરી લઈએ। જય બજરંગ। અમારું શહેર ચોરવાડ કેટલાક રીતે બહુ ઘણા ઇતિહાસોથી જોડાયેલું છે। અમારે જે અહીં બીચ છે, અમારું ચોરવાડ બીચ, ત્યાં આપણે જૂનાગઢના નવાબે એક બનાવેલો એક મહેલ પણ છે, તે પણ હું તમને દેખાડ। અહીંયા આપણે એક વધુ એક પ્રાચીન જગ્યાએ આવ્યા છે, ચૂડાવાળી માતા, જે અમારા અહીં સામે આવેલી ધજા દેખાય છે, તે અમારા જૂન ભવાની માતાજીનું મંદિર છે। અને આનો ઇતિહાસ બહુ જ એનો પ્રાચીન છે, બહુ જ। જો આનો ઇતિહાસ એવો છે કે જૂનવાણી સમયમાં જ્યારે માતાજીના મંદિરમાંથી 2 ચોર માતાજીના ચૂડલા લઈને ભાગ્યા હતા, ત્યારે માતાજી ભમરાના સ્વરૂપમાં તે બંને ચોરને કરડ્યા હતા ને તે બંને ચોર આંધળા થઈ ગયા હતા ને ત્યારથી અહીંયા ચૂડા
સ્થાપેલા છે અને આપણે ચૂડાવાળી માતાને પૂજવામાં આવે છે. જય ચૂડાવાળી માતા. વાહ, અમુક ભાઈઓ ક્રિકેટ રમી રહ્યા છે. અહીંયા અમારા જે નવું મંદિર બનવાનું છે તેના પથ્થરોનું કામ ચાલે છે. બધી તમે જોઈ શકો છો, આ પ્યોર આખું કામ ચાલે જ છે. બાકી હાથે જ કોતરણ કરીને ડિઝાઇન બનાવે. ઘણા બધા પથ્થર પડ્યા છે. ના આ પાંડવોનું જે મંદિર અહીં તમે જોઈ શકો છો કે જે હાથવેથી આ ડિઝાઇન બનાવેલી છે. કોઈ મશીનનો ઉપયોગ નથી કર્યો, પ્યોર હાથવેથી જ બનાવેલી છે. અને આને બહુ વાર લાગશે. 2026-27માં તો લગભગ બની જ જશે પ્યોર મંદિર. અહીંયા આપણે માતાજીનો સિંહ પણ જોવા મળે છે. બહુ મોટી માતાજીના અંદરની મૂર્તિનું તો આપણે ના પાડી છે કે આપણે જોઈ નહીં શકીએ. અંદરથી તો નહીં, પણ તમે બહારથી દેખાતું હશે તો તમે દર્શન કરી શકશો. અહીંયા થોડુંક આમ મંદિરનું કામ બામ થઈ ગયું છે. બહુ સરસ છે. અહીંયા કાલ ભૈરવ, પછી અહીંયા ચામુંડા માતાનું મંદિર, અહીંયા હનુમાનજીનું મંદિર, ગણપતિ દાદાનું મંદિર, ઘણા બધા મંદિર છે. આ અમારે અહીંયા જૂન ભવાની માતાજીનો સાવજ છે. અહીંયા તમે જોઈ શકો છો. ને આ તમને આ ઉપર ધજા પણ જોવા મળે છે. તો ગાઈસ, અત્યારે આપણે અહીંયા એક કુંડે આવ્યા છીએ ને અમને અમારા વડીલો પાસેથી એવું જાણવા મળ્યું છે કે અહીંયા જ્યારે જૂનાગઢના નવાબના સમયમાં નવાબ જે ત્યાં એક કુંડ છે બ્રહ્મકુંડમાં, આનું નામ છે બ્રહ્મકુંડ. તો અમારા વડીલોનું કહેવાનું એમ છે કે નવાબ જ્યાં જૂનાગઢના એક તળાવમાંથી ચુંદડી માતાજી માટે મોકલતા હતા, તો તે ચુંદડી જૂનાગઢથી સીધી અહીંયા આવતી અને માતાજીને ચડતી. અહીંયા આપણે જૂન ભવાની માતાજી એટલે કહેવામાં આવે છે કે અહીંયા જે તમને વન જોવા મળે છે, જ્યાં કેટલા અહીંયા પહેલાંના જમાનામાં ઘણા બધા ઝાડવાનું ઝુંડ હતું, એટલે અહીંયા ઝુંડ ભવાની માતા તરીકે માતાજીને પૂજવામાં. દરિયા કિનારે આવી ગયા છે ને અહીંયા તમે જે જોવો છો જે તળાવ જેવું, અહીંયા પહેલાં પથ્થરની ખાણોનો વ્યવસાય હાલતો. અત્યારે તો બધી ખંડર જેવું થઈ ગયું છે. અહીંયા ઘણા બધા મઠ છે. આપણે જેવા તમે મંદિર જોઈ શકો છો, દઢેશ્વર મહાદેવનું મંદિર છે. આપણે ત્યાં જ જઈએ છીએ. અહીંયા ખાણું આપણે પક્ષી પણ બેઠા છે. અહીંયા વાંક પણ કંઈક છે. તમે પણ જોઈ લ્યો અહીંયાનો અરબ સાગર, અમારા ચોરવાડ સિટીનો અરબ સાગર. બહુ ડેન્જર દરિયો. મિત્રો, મેં તમને જે નવાબના જે બંગલાનું કીધું હતું તે આ જ બંગલો છે. તમે જોઈ શકો છો. આ અત્યારે તો થોડોક તૂટી ગયો છે, પણ બહુ જ પ્રાચીન બંગલો છે. ઉનાળાના સમયમાં નવાબ જૂનાગઢથી જ્યારે અહીંયા વેકેશન્સ મનાવવા આવતા ત્યારે આ દરિયા કિનારે બંગલો બંધાવ્યો હતો તેમણે. ને અહીંયા આપણે ખાણો અને બધી જોઈ શકીએ છીએ. આપણે દરિયો પણ પાસે જ છે. તમને હોડી પણ દેખાતી હશે, ઝાંખી થોડીક. ને આ આપણે દઢેશ્વર મહાદેવ મંદિર. સો ગાઈઝ, અત્યારે અમે મંદિરે પહોંચી ગયા છીએ ને આપણે ગાડીએ પાર્ક કરી દઈએ છીએ. અને હું તમને જે બધી બતાડું છું ને તે આ ગાડીના લીધે બતાડું છું. ને હું કે બહાર જઈ શકું છું તો આ ગાડીના જ ભરોસે જઈ શકું છું. બાકી તો પહેલાં અમારી પાસે જ્યારે ગાડી નથી તે રિક્ષામાં ને બસમાં જ જવું પડતું. તો ગાઈઝ, હવે આપણે અહીંયા મહાદેવના મંદિર આવી ગયા છીએ. દરિયાનો પવન એટલો છે ને, જોઈ શકો છો. બહુ ગાંડો તો દરિયો બની ગયો. આપણે હર હર મહાદેવ. અહીંયા આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ. બહુ પવન છે હો ભાઈ. આ જો આ અગરબત્તી અહીં પવનની ફરે છે. આ જો કેટલા ઊંચા મોજા આવે છે. આપણે ઉપર કબૂતરા, કાગડા, ધજા પણ કેમ મસ્ત ફરે છે. અહીંયા કોઈ ઘોડા લઈને ગયા છે પ્રી વેડિંગ શૂટિંગ કરાવવા. એટલી મોટી ભેખડો છે, તમે જોઈ શકો છો. રમે છે. દીપડો, વાંદરા, મોર, હરણિયા બધીનું ડેકોરેશન કરેલ છે. અહીંયા ત્રિશુલે જોઈ શકો છો. ત્રિશુલે તમે પણ બધો જ વ્યૂ જોઈ લો.
આવી ગયા છે. તો આજના વ્લોગમાં આટલું જ. મળીએ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય. ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરતા જજો.